વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનમાં 13મું પ્રકરણ એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, જેની અંદર આપણે છેલ્લા પિરિયડની અંદર ઇલેક્ટ્રિક જનરેટર એસી જનરેટરની વાત કરી હતી. આ એસી શું છે અને ડીસી શું છે? તો જ્યારે આપણે એસી જનરેટરની વાત કરી ત્યારે આપણે ઓલી રિંગ R1 અને R2, કાલ જે આગળના પિરિયડમાં જે પ્રશ્ન લીધો હતો, R1 અને R2 રિંગ જે છે એ આખી રિંગ હતી અને એના કારણે જે વિદ્યુત પ્રવાહ છે એ આપણે એબી બાજુને ઉપર તરફ, સીડી બાજુને નીચે તરફ ભ્રમણ આપો ત્યારે એબીસીડી માર્ગે પ્રવાહનું નિર્માણ થતું હતું. પણ લૂપનું જ્યારે અડધું પરિભ્રમણ પૂરું થાય ત્યારે એબી ની જગ્યાએ સીડી આવે, સીડી ની જગ્યાએ એબી આવે અને તેથી ડીસીબીએ માર્ગે પ્રવાહનું નિર્માણ થાય છે. પ્રેરિત થયેલો, ઉત્પન્ન થયેલો જે વિદ્યુત પ્રવાહ હતો એ એબીસીડી ની જગ્યાએ અડધા પરિભ્રમણ પછી ડીસીબીએ માર્ગે વહેશે. આમ વિદ્યુત પ્રવાહની દિશા દર અડધા પરિભ્રમણે ઉલટાઈ જાય છે. જો લૂપની બહારની બાજુએ જોવામાં આવે તો શરૂઆતમાં આપણે B2 થી B1 તરફ પ્રવાહ વહેતો હતો, પણ લૂપનું અડધું પરિભ્રમણ પૂરું થયા બાદ તે પ્રવાહ B1 થી B2 તરફ વહેવા માંડ્યો, એટલે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાણી. આ વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે ઉલટાતી હોય ત્યારે એવા પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ અથવા ઇંગ્લિશમાં અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. અલ્ટરનેટિંગ કરંટ એટલે એસી પ્રવાહો, જે આપણે એસી જનરેટર વખતે ચર્ચા થઈ. તો આ ડીસી શું છે? ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ડીસી જનરેટરની અંદર આપણે જે એસી માં કીધું કે ઓલી R1 R2 રિંગ આખી રિંગ હતી, એની જગ્યાએ ડીસી જનરેટરમાં અડધ્યા પ્રકારની રિંગ હોય, સ્લિપ રિંગ P અને Q, બે સ્લિપ રિંગ બનાવવામાં આવે જે અડધ્યા પ્રકારની હોય અને અડધા પરિભ્રમણથી એ સ્લિપ રિંગ પોતાનું સ્થાન બદલે. એના કારણે લૂપની અંદર એક ને એક દિશામાં જ પ્રવાહ વહે છે. એક ને એક દિશામાં જ પ્રવાહ વહે, તેથી એવા પ્રવાહને એક દિશ પ્રવાહ અથવા ડીસી પ્રવાહ કહે છે. એ એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો અહીંયા આપણે તફાવતની ચર્ચા કરવાની છે. મિત્રો, આ પ્રશ્ન એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો તફાવત આપો. આપ એક પ્રશ્ન તમે તૈયાર કરો એટલે તમને આ સિવાયના બીજા 4 એટલે કુલ 5 પ્રશ્નો તૈયાર થઈ જાય. કઈ રીતે જોઈએ? આ પ્રશ્ન આપણો આવો છે કે ડીસી પ્રવાહ અને એસી પ્રવાહનો તફાવત આપો, એક પ્રશ્ન. બીજો, કદાચ તમને એમ પૂછે કે ડીસી પ્રવાહ પર ટૂંક નોંધ લખો, તો અહીંયા આપણે ડીસી પ્રવાહ જે બતાવશું એ જ પાર્ટ્સ લખવાનો થાય, એસી લખવાનો થશે નહીં. કદાચ તમને એસી પ્રવાહ પર ટૂંક નોંધ કે તો અહીંયા જે આપણે પાર્ટ ડીસી પ્રવાહ બતાવશું એની ચર્ચા નહીં કરવાની, ફક્ત એસી જ લખવાનો થાય. કદાચ ડીસી પ્રવાહની મર્યાદા ચર્ચો કે તો અહીંયા તફાવતના હું તમને મુદ્દા બતાવીશ, ટીક કરીને બતાવીશ કે આ મુદ્દા લખવાના જે મર્યાદા સ્વરૂપે ડીસી પ્રવાહની મર્યાદા. અને એસી પ્રવાહના ફાયદા કે તો એના હું તમને 3 મુદ્દાઓ ટીક કરીને બતાવીશ કે આ મુદ્દા એસી પ્રવાહના ફાયદાની અંદર લખવાના. આમ જોવા જઈએ તો આમાંથી આપણને 5 પ્રશ્ન મળશે અને અમુક ટૂંકા પ્રશ્નો કે MCQ પણ મળશે, એટલે એ પ્રમાણે આપણે ધ્યાન રાખીશું. જોઈએ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો તફાવત આપો. આ બાજુ હું ડીસી પ્રવાહની વાત કરીશ, સામેની સાઈડમાં આપણે એસી પ્રવાહની ચર્ચા કરીશું. પહેલો મુદ્દો જોઈએ ડીસી પ્રવાહમાં. તો ડીસી પ્રવાહને અંગ્રેજીમાં ડાયરેક્ટ કરંટ અથવા તો ગુજરાતીમાં બોલીએ તો એકદિશ પ્રવાહ કહે છે. ડીસી પ્રવાહને ડાયરેક્ટ કરંટ કે એકદિશ પ્રવાહ કહે છે. ત્યારે એસી પ્રવાહને અંગ્રેજીની અંદર અલ્ટરનેટિંગ કરંટ કહે છે, જેને ગુજરાતીની અંદર આપણે ઉલટ સુલટ પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ એટલે ઉલટ સુલટ પ્રવાહ કે પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે. પ્રત્યાવર્તી પ્રવાહ
પણ કહે છે. ડીસી પ્રવાહને આપણે ડાયરેક્ટ કરંટ એટલે કે એક દિશ પ્રવાહ કહીશું, એક જ દિશામાં વહે છે એના કારણે. એસી પ્રવાહમાં આપણે કીધું વિદ્યુત પ્રવાહ દિશા દર અડધા પરિભ્રમણે ઉલટાઈ જાય એટલે એને ઉલટ શુલ્ક પ્રવાહ પણ કહેવાય. ઉલટ શુલ્ક પ્રવાહ પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે અને એને અંગ્રેજીમાં અલ્ટરનેટિંગ કરંટ કહે છે. અલ્ટરનેટિંગ નો એ, કરંટ નો સી, એસી પ્રવાહ. બીજો મુદ્દો જોઈએ. ડીસી પ્રવાહમાં એક જ દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહ વહે છે. એસી પ્રવાહમાં એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. એક જ દિશામાં વહે છે એટલે એને એકદિશ પ્રવાહ કહે છે. એસી પ્રવાહની અંદર શું થાય? તો એસી પ્રવાહમાં લૂપના દર અડધા પરિભ્રમણને અંતે, એસી પ્રવાહમાં લૂપના દર અડધા પરિભ્રમણને અંતે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. પ્રેરિત થયેલા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. અહીં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે એટલે એને ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ કહેવામાં આવે. ત્રીજો પોઈન્ટ જોઈએ. ડીસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ બદલાતા નથી એટલે કે અચળ રહે છે. એટલે કે અચળ રહે છે. આપણે એને ગ્રાફ દ્વારા જોઈએ તો આ y અક્ષ પર હું સમય એટલે કે ટાઈમ t ની વાત કરું છું, t લખીશ. અને આપણે x અક્ષ પર ઉપર તરફ ધન સંખ્યા આવે, નીચે તરફ ઋણ સંખ્યા આવે એટલે આપણે પ્લસ i અને નીચે માઇનસ i થી બતાવીએ. હવે જોઈએ ડીસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ બદલાતા નથી એટલે કે અચળ રહે છે. એટલે પહેલી સેકન્ડે જેટલા વોલ્ટેજ હશે, બીજી સેકન્ડે એટલા, ત્રીજી સેકન્ડે એટલા. આમ વોલ્ટેજ ન બદલાય તો વિદ્યુત પ્રવાહ પણ ન બદલાય. એટલે સમયની સાપેક્ષે તમે જોવા જાઓ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. તેથી એનો આલેખ આપણને સુરેખ એક સીધી રેખા મળે છે ડીસી પ્રવાહની અંદર. એસી પ્રવાહમાં જોઈએ તો એસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ ધનથી ઋણ અને ઋણથી ધન એમ બદલાયા કરે છે. આ બદલાવ એક સેકન્ડમાં, આ બદલાવ એક સેકન્ડમાં 100 વખત આવે છે. તેથી આપણે જે વિદ્યુત વાપરીએ તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એને પણ આપણે ગ્રાફ દ્વારા જોઈએ. આ x અક્ષ પર આપણે સમય બતાવીએ કારણ કે આપણે વાત કરી સમયની સાથે વોલ્ટેજ ધનથી ઋણથી ધન બદલાય છે એટલે સમય x અક્ષ પર બતાવશું. y અક્ષ પર ઉપર તરફ ધન સંખ્યા, નીચે તરફ ઋણ સંખ્યા આપણે બતાવીએ છીએ. હવે જોઈએ સમયની સાથે વોલ્ટેજ પહેલા ધન તરફ, ધનથી ઋણ તરફ, ઋણથી ધન તરફ આમ વહે છે. હવે અહીંયા એક તરંગ પૂરું થાય, આ શૃંગવાળો ભાગ, ગર્તવાળો ભાગ અહીંયા પહોંચે એટલે એક તરંગ પૂરું થયું. ત્યાં લગીનો જે સમય છે એને આવર્તકાળ ટી કહીએ. તો આ આવર્તકાળ એટલે કે t/2. તો પછી આગળ તમે જુઓ તો અહીંયા પહોંચે ત્યારે તમે શું કહેશો? 3t/2 એટલે કે આ આવર્તકાળનો અડધો સમય, અડધો આવર્તકાળ, એક આવર્તકાળ, દોઢ આવર્તકાળ 3/2 આ રીતે બતાવીએ. અહીંયા તમે જોઈ જો કે એસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ પહેલા ધનથી ઋણ તરફ
નીચે તરફ ઋણ છે, ઋણ સંખ્યા છે અહીંયા ધનથી ઋણ તરફ, ત્યારબાદ ઋણથી ધન તરફ આ બદલાયા કરે અને આ બદલાવ 1 સેકન્ડમાં 100 વખત આવે, 100 વખત આ પ્રવાહ દિશા બદલે છે, 100 વખત દિશા બદલે તો પહેલી વખત દિશા બદલે, બીજી વખત બદલે, એટલે આખા એક તરંગની અંદર કેટલી વખત થાય? 2 વખત દિશા બદલે. તો આવી 100 વખત દિશા થઈ એટલે આપણે જે વિદ્યુત વાપરીએ એમાં આવા તરંગ કેટલા બનશે? 50 બનશે ને, કારણ કે 2 વખત દિશા બદલે ત્યારે એક તરંગ બનશે. આપણે જે આવા તરંગ છે ને 50 થશે. એટલે આપણે જે વિદ્યુત વાપરી એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. અહીંયા હું થોડું એક એમસીક્યુ માટે લખું છું, જે આ પ્રશ્નનો અંદર આવતું નથી. પ્રશ્નના પોઈન્ટમાં તમને સમાવેશ કરવો હોય તો કરી શકાય, પણ આપણે સમાવેશ કરશું નહીં. એ એમસીક્યુ માટે જરૂરી છે, એટલે બોક્સની અંદર બતાવું છું તમને કે ભારત દેશમાં 220 વોલ્ટ એસી ની લાઈન છે અને એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આપણે કોઈ પણ પંખાનું કે એવું ખાલું બોક્સ હોય તો એના ઉપર તમે જોશો લખેલું આવશે 220 વોલ્ટ એસી, કેમ કે આપણા ઘરમાં જે વીજળી વપરાય છે ને એસી પ્રવાહ વપરાય છે. 220 વોલ્ટની લાઈન છે અને એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે એવું લખેલું છે. તો અમેરિકાની અંદર, અમેરિકામાં 110 વોલ્ટ એસી પ્રવાહ વપરાય છે અને આવૃત્તિ એની 60 હર્ટ્ઝ છે. 60 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા પ્રવાહ છે. હવે આ આપણે વાત કરી એસી પ્રવાહ માટે. જો એસી પ્રવાહ તો 50 હર્ટ્ઝ આવૃત્તિ હતી, અમેરિકામાં એસી પ્રવાહ તો 60 હર્ટ્ઝ આવૃત્તિ, ભારતમાં 50 હર્ટ્ઝ, અમેરિકામાં 60 હર્ટ્ઝ. તો આ તો એસી ની જ વાત કરી. ડીસી પ્રવાહની આવૃત્તિ કેટલી? મિત્રો આવૃત્તિ એટલે શું? આપણે હમણાં વાત કરી કે આ સમયની સાથે વોલ્ટેજ બદલાય, આ બદલાવ જેટલી વખત આવે, દિશા બદલે, અહીંયા કેટલી વખત આવે છે? 1 સેકન્ડમાં 100 વખત બદલાવ આવે છે. એટલે 100 વખત દિશા બદલે એટલે આખું તરંગ કેટલા બનશે? 50. આમાં તરંગ કેટલા બનશે? આમાં ગર્ત સ્વરૂપ કોઈ તરંગ બનતા જ નથી, તો આની આવૃત્તિ 0 હર્ટ્ઝ. અહીંયા તમને ગમે એટલા વોલ્ટેજ કે ડીસી પ્રવાહની આવૃત્તિ હંમેશા 0 હર્ટ્ઝ હોય છે. ડીસી પ્રવાહની આવૃત્તિ 0 હર્ટ્ઝ છે. પછી તમને 220 વોલ્ટ ડીસી કે તો પણ આવૃત્તિ 0, 110 વોલ્ટ ડીસી પ્રવાહ કે તો પણ આવૃત્તિ 0, કારણ કે દિશા બદલતું નથી, સમયની સાથે દિશા બદલાતી નથી, એટલે 0 હર્ટ્ઝ બતાવીએ કે આપણે. આ હર્ટ્ઝ શું? હર્ટ્ઝ એ આવૃત્તિ માપવા માટેનો એકમ છે. તમે જ્યારે આ 9મા ધોરણની અંદર આ આવર્તકાળ, આવૃત્તિ આવું તરંગ પાઠમાં ભણેલા હતા એ વખતે તમારે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ જે આવ્યો હતો, જે આપણે બતાવેલો છે હર્ટ્ઝ એકમ, HZ સંકેતથી બતાવીએ. ચોથો મુદ્દો જોઈએ. બેટરી દ્વારા, સેલફોન દ્વારા, સૌર પેનલ દ્વારા જે ઉત્પન્ન થતી વિદ્યુત છે, વહેતો પ્રવાહ એ કઈ તરફ હોય? હંમેશા ધનથી ઋણ તરફ. આપણે વિદ્યુત પાઠમાં પણ ચર્ચા કરી ગયા કે બેટરી દ્વારા વહેતો પ્રવાહ, બેટરી દ્વારા વહેતો પ્રવાહ એ હંમેશા ધનથી ઋણ તરફ એમ એક જ દિશામાં વહે છે. ધનથી ઋણ તરફ એમ એક જ દિશામાં વહે છે. તેથી આવા પ્રવાહને ડીસી પ્રવાહ કહે છે. જ્યારે આપણા ઘરમાં વપરાતી વીજળી છે એ કયો પ્રવાહ હોય? એસી પ્રવાહ. આપણા ઘરમાં વપરાતી વીજળી અથવા વિદ્યુત જે નક્કી છે એ એસી પ્રવાહ હોય છે. પાંચમો મુદ્દો જોઈએ. ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે એસી પ્રવાહ એ એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે. એસી પ્રવાહ એ
એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે। ડીસી પ્રવાહ કિંમતમાં પણ મોંઘો છે। ડીસી પ્રવાહ કિંમતમાં મોંઘો છે, જ્યારે એસી પ્રવાહ કિંમતમાં સસ્તો છે। એસી પ્રવાહ કિંમતમાં સસ્તો છે। ડીસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે જ્યાં ઉત્પન્ન થયો એ ઉત્પત્તિ સ્થાનથી જ્યાં ઉપયોગ કરવાનો છે એટલે કે ઉપયોગના સ્થાન સુધી લઈ જવામાં ઉર્જાનો વ્યય વધારે માત્રામાં વધારે પ્રમાણમાં થાય છે। તો ડીસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા ઉર્જાનો વ્યય વધુ પ્રમાણમાં થાય છે। એસી પ્રવાહને એક જગ્યાએ બીજી લઈ જઈએ તો જોઈએ એસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે ઉત્પત્તિ સ્થાનથી એના ઉપયોગના સ્થાન સુધી બીજી જગ્યાએ લઈ જતા ઉર્જાનો વ્યય ઓછા પ્રમાણમાં થાય છે। ઉર્જાનો વ્યય ઘટશે એસી પ્રવાહની અંદર। જોઈએ મિત્રો ફરીવાર ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ જેને એકદિશ પ્રવાહ પણ કહે છે એ અને એસી પ્રવાહ એટલે કે ઉલટસુલટ પ્રવાહ જેને પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે અલ્ટરનેટિંગ કરંટ એનો તફાવત આપો। આપણે પહેલા મેઇન આખો પ્રશ્ન લઈ પછી એમાંથી 4 પ્રશ્ન અલગ અલગ તૈયાર કરશું। ડીસી પ્રવાહ આ બાજુ એસી પ્રવાહ આ બાજુ આપણે તફાવત સ્વરૂપમાં બંને અલગ અલગ સાઈડમાં મુદ્દા લખીએ તો ડીસી પ્રવાહને ડાયરેક્ટ કરંટ અથવા એકદિશ પ્રવાહ પણ કહે છે। ડાયરેક્ટ નો ડી કરંટ નો સી એટલે એને શોર્ટ ફોર્મમાં ડીસી પ્રવાહ કહેવામાં આવે છે। ડીસી પ્રવાહને ડાયરેક્ટ કરંટ અથવા એકદિશ પ્રવાહ પણ કહે છે જે એક જ દિશામાં વહે છે એને કારણે કારણ કે આપણે જનરેટર વખતે એસી જનરેટરની ચર્ચા ડીસી જનરેટરની ચર્ચા કરેલી નથી કારણ કે આપણા સિલેબસમાં નહોતું પણ ડીસી પ્રવાહમાં શું છે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય પ્રેરિત થયેલો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહે છે એટલે એને એકદિશ પ્રવાહ કે ડીસી પ્રવાહ કહે જ્યારે આપણે એસી જનરેટર વખતે ચર્ચા કરી હતી કે લૂપની અંદર પ્રથમ એબી બાજુ ઉપર તરફ સીડી બાજુ નીચે તરફ ભ્રમણ કરી ચુંબકની વચ્ચે ત્યારે એબીસીડી માર્ગે પ્રવાહ નિર્માણ થતું હતું પણ લૂપના અડધા પરિભ્રમણ દિશા ઉલટાઈ જાય અને એના કારણે એબી બાજુ જગ્યાએ સીડી આવે સીડી જગ્યાએ એબી આવે તેથી ડીસીબી માર્ગે પ્રવાહ નિર્માણ થાય આમ બીજું પણ દિશા અડધા પરિભ્રમણ પછી ઉલટાય છે એટલે એસી પ્રવાહને ઉલટ-સુલટ પ્રવાહ પણ કહે છે પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે ઇંગ્લિશમાં એને અલ્ટરનેટિંગ કરંટ કહે છે અલ્ટરનેટિંગ નો એ કરંટ નો સી એટલે એને શોર્ટ ફોર્મમાં એસી પ્રવાહ કહેવામાં આવે ડીસી પ્રવાહમાં એક જ દિશામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે ધનથી ઋણ એમ એક જ દિશામાં પ્રવાહ વહે છે એટલે એને એકદિશ પ્રવાહ અહીં જોઈ શકીએ આપણે એક જ દિશામાં વહે છે એટલે એને એકદિશ પ્રવાહ કહે છે ત્યારે એસી પ્રવાહમાં લૂપના દર અડધા પરિભ્રમણને અંતે લૂપની અંદર વિદ્યુત દિશા પ્રેરિત થયેલા વિદ્યુત દિશા ઉલટાઈ જાય છે તો એસી પ્રવાહમાં લૂપના અડધા પરિભ્રમણને અંતે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ છે એટલે એને આપણે ઉલટ-સુલટ પ્રવાહ પણ કહીએ છીએ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહીએ છીએ ડીસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ બદલાતા નથી એટલે કે અચળ રહેશે હવે અહીં તમે જુઓ આ એસી આકૃતિમાં એસી જે આપણે ગ્રાફ દોર્યો એમાં ધનથી ઋણ આ બાજુ ધન છે નીચે ઋણ છે ધનથી ઋણથી ધન એમ બદલાય છે ને આમાં તો બદલાતા નથી એક જ દિશામાં પ્રવાહ વહે છે એટલે ડીસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ બદલાતા નથી વોલ્ટેજ ન બદલાય તો વિદ્યુત પ્રવાહ I પણ ન બદલાય તેથી વિદ્યુત પ્રવાહ I દર સેકન્ડે અચળ રહેશે સમય આપણે જે x અક્ષ પર બતાવ્યો હશે કારણ કે સમયની સાથેની વાત કરી એટલે x અક્ષ પર આપણે સમય બતાવ્યો y અક્ષ પર વિદ્યુત પ્રવાહ I બતાવ્યો ઉપર તરફ ધન નીચે તરફ ઋણ
તો વિદ્યુત પ્રવાહ પણ બદલાતો નથી, અચળ રહે છે એવું આપણે જોઈ શકીએ. ગ્રાફ પણ આપણે દોરવાનું થાય. એસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ ધન તરફ ધનથી ઋણ, ઋણથી ધન એમ બદલાયા કરે છે અને આ બદલાવ 1 સેકન્ડમાં 100 વખત આવે છે. એટલે આપણે જે વિદ્યુત વાપરી એમાં આવા તરંગ કેટલા ઉત્પન્ન થાય? જો આમાં એક તરંગ લગી વાત કરી હોય, બતાવું તમને એક તરંગ. આ એક શૃંગ, આ એક ગર્ત, એનાથી બનેલો ભાગ, આ ઉપર ટેકરા જેવો ભાગ શૃંગ, ખાડાનો ભાગ ગર્ત, અહીંથી આટલો ભાગ એટલે એક તરંગ છે. એમાં 2 વખત દિશા બદલાય છે. તો અહીંયા આપણે કીધું 100 વખત દિશા બદલે 1 સેકન્ડમાં, તો કેટલા તરંગ થાય? 50 તરંગ બને ને. એટલે આપણે જે વિદ્યુત વાપરી એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. હર્ટ્ઝ એ આવૃત્તિ માપવાનો એકમ છે. નાનો એકમ હર્ટ્ઝ, પછી કિલો હર્ટ્ઝ, એથી મોટો મેગા હર્ટ્ઝ, જે આપણે રેડિયો સ્ટેશનની અંદર રેડિયનની અંદર બતાવતા હોય છે. એટલે આ રીતે ઉલટ સુલટ પ્રવાહ છે એ દર અડધા પરિભ્રમણને તે દિશા બદલે. એટલે આપણે 1 સેકન્ડમાં 100 વખત દિશા બદલે છે. એટલે આપણે જે વિદ્યુત આપણી ભારત દેશની અંદર એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. મિત્રો, અહીંથી આ એક તરંગને પસાર થવા માટે જે સમય લાગે ને આવર્તકાળ ટી કહેવામાં આવે. તો અડધા તરંગને પસાર થવા માટે અર્ધ આવર્તકાળ એટલે કે T/2. તો તમે જોઈ શકો દોઢ આવર્તકાળ, 3/2 આવર્તકાળને પૂરો થવા માટે 3/2 ટી, આ અડધો ટી, આખો ટી, દોઢ ટી, આ રીતે તમે બતાવી શકો. આ આકૃતિ પણ દોરવાની થાય. આની ચર્ચા બાજુમાં જે બોક્સ છે એ MCQ માટે આપણે બતાવ્યું છે, એની ચર્ચા આપણે પછી કરશું, એને આપણે પ્રશ્નમાં સમાવિષ્ટ કરતા નથી. બેટરી દ્વારા, બેટરી આપણે વિદ્યુત પાઠની અંદર વાત હતી, બેટરીમાં હંમેશા ધનથી ઋણ તરફ પ્રવાહ વહે છે. બેટરી, સેલ ફોન, સૌર પેનલમાં પણ ધનથી ઋણ તરફ એક જ દિશામાં પ્રવાહ વહે છે. એક જ દિશામાં વહે છે એટલે એને એકદિશ પ્રવાહ અથવા ડીસી પ્રવાહ કહી શકીએ. જોઈએ, બેટરી દ્વારા વહેતો પ્રવાહ એ હંમેશા ધનથી ઋણ તરફ એમ એક જ દિશામાં પ્રવાહ વહે છે. તેથી આવા પ્રવાહને એકદિશ કે ડીસી પ્રવાહ કહેવામાં આવે. જ્યારે આપણે ઘરમાં વપરાતી વીજળી છે એ વિદ્યુત એસી પ્રવાહ હોય છે. આ મિત્રો વિચાર આવે કે ડીસી જનરેટર દ્વારા ડીસી પ્રવાહ ઉત્પન્ન થયો. ડીસી પ્રવાહ આપણા ઘરમાં તો વાપરી ન શકીએ. આપણા ઘરમાં કઈ વિદ્યુત વપરાય? એસી. તો આ ડીસી પ્રવાહને એસી માં રૂપાંતરિત કરવું કઈ રીતે? તો ડીસી ને એસી માં રૂપાંતર કરવા માટેનું સાધન એટલે ટ્રાન્સફોર્મર, ટીસી, જે ડીસી પ્રવાહને એસી માં રૂપાંતર કરી આપણા ઘર સુધી મોકલે છે અને આપણા ઘરમાં વિદ્યુત વપરાય એ એસી પ્રવાહ હોય છે. ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય, તેમજ સૌર પેનલ દ્વારા ઉત્પન્ન થાય. અહીં આપણે વાત કરશું ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે આપણે આના આગળના પ્રશ્નમાં જોયું હતું કે એસી પ્રવાહ આપણે એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થયો હતો. એટલે એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે. ડીસી પ્રવાહ કિંમતમાં થોડો કોસ્ટલી, મોંઘો છે, જ્યારે એસી પ્રવાહ કિંમતમાં પણ સસ્તો પડે છે. ડીસી પ્રવાહને એક જગ્યાએથી એટલે કે જ્યાં ઉત્પન્ન કર્યો એ ઉત્પત્તિ સ્થાનથી બીજી જગ્યાએ એટલે કે જ્યાં ઉપયોગ કરવાનો છે એ ઉપયોગના સ્થાન સુધી લઈ જવા માટે ઉર્જાનો વ્યય વધારે પ્રમાણમાં થાય છે. ડીસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉર્જાનો વ્યય વધુ પ્રમાણમાં થાય છે. ત્યારે એસી પ્રવાહને એક જગ્યાએથી એટલે કે જ્યાં ઉત્પન્ન થયો ત્યાં બીજી જગ્યાએ એટલે કે જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી એટલે કે ઉત્પત્તિ સ્થાનથી ઉપયોગના સ્થાન સુધી લઈ જવા માટે ઉર્જાનો વ્યય પ્રમાણમાં બહુ ઓછો થાય છે. મિત્રો, હવે આમાં આપણે એવી વાત કીધી કે આપણે આ પ્રશ્ન અંદર કુલ બીજા પ્રશ્નો પણ 4 નીકળશે. તો એ આપણે જોઈએ. ડીસી પ્રવાહ પર ટૂંકું અંદર લખો એવું પૂછે તો આ બાજુનો પાર્ટ્સ લખવાનું થાય કે ડીસી પ્રવાહને ડાયરેક્ટ કરંટ અથવા એકદિશ પ્રવાહ કહે છે. ડીસી પ્રવાહમાં એક જ દિશામાં પ્રવાહ વહે છે. એક જ દિશામાં વહે છે એટલે એને એકદિશ પ્રવાહ કહે છે. ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન થયેલો જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એક જ દિશામાં વહે છે. ડીસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ બદલાશે નહીં. જો વોલ્ટેજ નહીં બદલાય તો વિદ્યુત પ્રવાહ પણ નહીં બદલાય. એટલે કે ન બદલાય એને શું કહે? અચળ કહે. ચળ એટલે બદલાય તેવું, અચળ એટલે બદલાય નહીં તેવું. અહીં વિદ્યુત પ્રવાહ બદલાતો નથી. પહેલી સેકન્ડ જેટલો વિદ્યુત પ્રવાહ હશે, બીજી સેકન્ડ એટલો જશે.
એટલે આખો આલેખ આપણને સુરેખ મળશે. આ ગ્રાફ પણ આપણે દોરવાનો થશે. બેટરી દ્વારા વહેતો પ્રવાહ, બેટરીમાં હંમેશા આપણે વિદ્યુત પાઠ વખતે ચર્ચા હતી કે ધનથી ઋણ તરફ એમ એક જ દિશામાં પ્રવાહ વહે છે. તો બેટરી દ્વારા વહેતો પ્રવાહ એ હંમેશા ધનથી ઋણ તરફ એમ એક જ દિશામાં વહે છે. એટલે આવા પ્રવાહને ડીસી પ્રવાહ અથવા એકદિશ પ્રવાહ કહેવામાં આવે છે. ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જે સાધન છે એને આપણે ડીસી જનરેટર કહીને, આ તો ડીસી પ્રવાહ ડીસી જનરેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. ત્યારબાદ ડીસી પ્રવાહ કિંમતમાં પણ કોસ્ટલી છે, મોંઘો પડે છે. ડીસી પ્રવાહને એક જગ્યાએથી એટલે કે જ્યાં ઉત્પન્ન થયો છે ઉત્પત્તિ સ્થાનથી બીજા સ્થાન સુધી ઉપયોગના સ્થાન સુધી લઈ જવા માટે ઉર્જાનો વધારે પ્રમાણમાં વ્યય થાય છે. આ પોઈન્ટની વાત થી આપણે ડીસી પ્રવાહ પર ટૂંકનો અથવા ડીસી પ્રવાહ સમજાવો. કદાચ એવો પ્રશ્ન પૂછ્યો કે એસી પ્રવાહ પર ટૂંકનો લખો અથવા એસી પ્રવાહ સમજાવો, તો આ બાજુનો પાર્ટ લખવાનો થતો નથી, એસી પ્રવાહના પોઈન્ટ જ લખવાના. અને આ બોક્સ તો એમસીક્યુ માટે છે, એમાં લખવાનું નથી. એને આ બોક્સને તમે અલગથી આ પ્રશ્ન તમે બુકમાં જે ઉતારો છો તો નીચે તમે એમસીક્યુ માટે કરી આટલું લખી શકો, જેથી આપણા ધ્યાનમાં રહે કે ડીસી પ્રવાહની આવૃત્તિ 0 હર્ટ્ઝ હોય છે. એસી પ્રવાહને અલ્ટરનેટિંગ કરંટ અથવા ઉલટ-સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે. કારણ કે એમાં શું દર અડધા પરિભ્રમણ તે લૂપમાં વિદ્યુતપ્રવાહની દિશા ઉલટાતી હતી. એસી પ્રવાહમાં લૂપના અડધા પરિભ્રમણને અંતે પ્રેરિત એટલે ઉત્પન્ન થયેલો જે વિદ્યુત પ્રવાહ એની દિશા ઉલટાય છે. દિશા ઉલટાતી હોવાથી એને ઉલટ-સુલટ પ્રવાહ કીધો છે આપણે. એસી પ્રવાહમાં સમયની સાથે વોલ્ટેજ ધનથી ઋણ તરફ, ઋણથી ધન તરફ એમ બદલાયા કરે. તમે જો ડીસીમાં વોલ્ટેજ બદલાતા નહોતા, એસીમાં વોલ્ટેજ બદલાય છે. વોલ્ટેજ બદલાય તેથી વિદ્યુત પ્રવાહ બદલાય. એટલે વિદ્યુત પ્રવાહ આઈ મેં વાય અક્ષ પર પ્લસ આઈ માઇનસ આઈ અને એક્સ અક્ષ પર સમયની સાથે કીધું એટલે સમય બતાવેલો છે. અહીંયા આ રીતે ધનથી ઋણ, ઋણથી ધન એમ વિદ્યુત પ્રવાહ દિશા બદલે. આ બદલાવ 1 સેકન્ડમાં 100 વખત આવે. એટલે આ પહેલી વખત બદલાવ આવ્યો, દિશા બીજી વાર બદલી, તો આવા આ બે આખું એક તરંગ ઉત્પન્ન થયું એમાં 2 વખત દિશા બદલે છે. તો આપણે તો કીધું 100 વખત દિશા બદલે, તો આવા તરંગ કેટલા બને? કુલ આખા તરંગ 50 બને ને. એટલે આપણે જે વિદ્યુત વાપરી એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી હોય છે. ભારત દેશમાં આપણે 220 વોલ્ટની એસી લાઈન જે છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. અમેરિકાની અંદર 110 વોલ્ટેજ એસી લાઈન છે અને એની આવૃત્તિ 60 હર્ટ્ઝ. જ્યારે ડીસી પ્રવાહમાં તો આપણે કીધું કે આ દિશા ધનથી ઋણ બદલાતી નથી, અચળ રહેશે. એટલે એક પણ વખત દિશા બદલતી ન હોવાથી તેની આવૃત્તિ 0 થાય, 0 થાય. જે આપણે લખ્યું છે 0 હર્ટ્ઝ. આ એમસીક્યુ માટે છે અથવા કોઈ ટૂંકા પ્રશ્ન માટે છે. આ મુદ્દા આમાં સમાવિષ્ટ કરવા નથી. બેટરી દ્વારા વહેતો પ્રવાહ હંમેશા ધનથી ઋણ એક જ દિશામાં વહે છે, એટલે એક દિશ પ્રવાહ કીધો. આપણે તો એસી પ્રવાહની વાત કરવાની છે. તો આપણા ઘરમાં વપરાતી વીજળી જે છે એ ઉલટ-સુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ હોય છે. એસી પ્રવાહ ઉત્પન્ન કરવા માટે જે સાધન છે એને આપણે એસી જનરેટર કહીએ છીએ. એટલે અહીં મુદ્દો લખ્યો છે એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. એસી પ્રવાહ કિંમતમાં પણ સસ્તો છે, ઉત્પન્ન કરવો પણ સહેલો છે. આ ઉત્પન્ન કરવો પણ જટિલ છે. એક પોઈન્ટ હજી આપણે ઉમેરી દઈએ, ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો જટિલ છે, જ્યારે એસી પ્રવાહ ઉત્પન્ન કરવો પણ સહેલો છે. એસી પ્રવાહ ઉત્પન્ન કરવો સહેલો છે. સહેલો, સરળ જે શબ્દ લખો તે આપણી મૌલિકતા મુજબ. એસી પ્રવાહ કિંમતમાં સસ્તો પડે છે અને એસી પ્રવાહ ઉત્પન્ન કરવો પણ સહેલો છે. અને એસી પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, એટલે કે જ્યાં ઉત્પન્ન થયો છે એ ઉત્પત્તિ સ્થાનથી જ્યાં ઉપયોગ કરવાનો છે એ ઉપયોગના સ્થાન સુધી લઈ જઈ ત્યારે ઉર્જાનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. એટલે ડીસી સોરી તમે એસી પ્રવાહ પર ટૂંકનો એસી પ્રવાહ વિશે ચર્ચા કરો તો તમારે આ પોઈન્ટ લખવાના થાય. એટલે આપણા 3 પ્રશ્નો થયા. એક ડીસી અને એસી પ્રવાહ તફાવત, જેમાં આખો પ્રશ્ન. ડીસી પ્રવાહ પર ટૂંકનો તો આ બાજુનો પ્રશ્ન. એસી પ્રવાહ પર ટૂંકનો એટલે આ બાજુનો પ્રશ્ન.
હવે ડીસી પ્રવાહની મર્યાદા જણાવો. એવો 2 માર્ક્સનો પ્રશ્ન જો પૂછાય તો આપણે આમાં હું પોઈન્ટ ટિક કરું છું. 6થો પોઈન્ટ, 7મો પોઈન્ટ અને 8મો પોઈન્ટ જોઈ શકીએ. ડીસી પ્રવાહની મર્યાદાઓ નીચે મુજબ છે એમ કરી પહેલો પોઈન્ટ, ડીસી પ્રવાહ કિંમતમાં મોંઘો છે, આ એની પહેલી મર્યાદા છે. બીજું, ડીસી પ્રવાહને એક જગ્યાએથી એટલે કે ઉત્પત્તિ સ્થાનથી બીજી જગ્યાએ એટલે કે ઉપયોગના સ્થાન સુધી લઈ જવામાં ઉર્જાનો વધારે પ્રમાણમાં વ્યય થાય છે, આ એની બીજી મર્યાદા છે. અને ત્રીજું, ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો પણ જટિલ છે, આ એની ત્રીજી મર્યાદા. 3 પોઈન્ટ છે, 2 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછી શકે. હવે અહીંયા આપણે જોઈએ એસી પ્રવાહના ફાયદા પૂછે તો એના માટે 6થો, 7મો અને 8મો 3 પોઈન્ટ આપણે આપેલા છે. એટલે એક પ્રશ્ન તમે તૈયાર કરો, તમને આમાંથી 5 પ્રશ્ન મળે. આપણે એસી પ્રવાહના ફાયદા પ્રશ્ન જો પૂછાય તો એસી પ્રવાહના ફાયદા નીચે મુજબ છે કરી પહેલો પોઈન્ટ, એસી પ્રવાહ કિંમતમાં સસ્તો છે. ટૂંકમાં ડીસી પ્રવાહ કરતા તદ્દન ઉલટું, વિરુદ્ધ. એસી પ્રવાહ કિંમતમાં સસ્તો છે, પહેલો પોઈન્ટ. બીજું, એસી પ્રવાહને એક જગ્યાએથી કે જે ઉત્પન્ન થયો છે ઉત્પત્તિ સ્થાનથી બીજી જગ્યાએ કે જ્યાં ઉપયોગ કરવાનો છે એ ઉપયોગના સ્થાન સુધી લઈ જતા ઉર્જાનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. અને ત્રીજું, એસી પ્રવાહ ઉત્પન્ન કરવો સહેલો છે, સરળ છે, આ ત્રીજો પોઈન્ટ. મિત્રો, આ પાઠમાંથી આપણે અત્યારે 4 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કના 2 પ્રશ્ન રીતે પૂછાય છે. પણ કદાચ ગુણભાર 6 જ છે આ પાઠનો, એટલે ગુણભારમાં કોઈ ફેરફાર ન થાય પણ બ્લુપ્રિન્ટ બદલાય ઘણી વાર. અને આમાંથી 2 માર્કના પ્રશ્નો પૂછી શકીએ તો આમ જે પ્રશ્નો કીધા તમામ પ્રશ્નો 2 માર્કમાં પૂછી શકે કે ડીસી પ્રવાહ અને એસી પ્રવાહના તફાવતના 2 મુદ્દા આપો, જે 2 માર્કમાં તમે પૂછી શકે. 3 માર્કમાં 3 મુદ્દાની જરૂર પડે એ રીતે પૂછી શકે. ડીસી પ્રવાહ સમજાવો અથવા ડીસી પ્રવાહ પર ટુકડો લખો, 2 માર્કમાં પૂછી શકે. એસી પ્રવાહ સમજાવો અથવા એસી પ્રવાહ પર ટુકડો લખો, એ પણ 2 માર્કમાં પૂછી શકે. ડીસી પ્રવાહની મર્યાદા જે આપણે 3 મુદ્દા જોયા એ પણ 2 માર્કમાં પૂછી શકે. અને એસી પ્રવાહના ફાયદા એવો પ્રશ્ન પણ તમે 2 માર્કમાં પૂછી શકે. મિત્રો, આ જે મેં લખ્યું છે એને આમાં સમાવિષ્ટ કરવું તો કરી શકાય, પણ આપણે કરવું નથી. કેમ કે આ એમસીક્યુ માટે છે. ભારત દેશમાં 220 વોલ્ટની લાઈન હોય, આપણે પંખાનું કે એવું કોઈ ખાલી બોક્સ હોય એના ઉપર જોઈજો તો લખેલું હશે 220 વોલ્ટ એસી 50 હર્ટ્ઝ. એ 50 હર્ટ્ઝ એ આવૃત્તિ બતાવે છે. અમેરિકાની અંદર 110 વોલ્ટની લાઈન છે અને ત્યાં 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે. ત્યારે ડીસી પ્રવાહની આવૃત્તિ કેટલી? તો જો આ આવૃત્તિ એટલે શું, દિશા કેટલી વાર બદલે છે એના આધારે આવૃત્તિ નક્કી થાય. એ તો દિશા બદલાતી નથી એટલે આવૃત્તિ કેવી થશે? 0 હર્ટ્ઝ. આગળ આપણે ફ્યુઝ નો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ, અર્થિંગ વાયર આપણા ઘરમાં જે આપણે વાપરી છીએ અર્થિંગ વાયરનું પ્રયોજન શું છે, અર્થિંગ વાયર વાપરવા પાછળનો આપણો હેતુ શું છે એની ચર્ચા કરીશું. અને ઘરના પરિપથમાં ક્યારેક શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ થાય તો એ નિવારવા માટેના ઉપાયો એના વિશેની ચર્ચા આપણે આગળના પીરિયડની અંદર કરીશું.